રામ રામ અને સીતારામ બધાને। તો અત્યારે વાગ્યા છે 5:30 અને રુદ્ર આવ્યો સ્કૂલેથી। આજ મારો બર્થડે છે અને રુદ્રનું આજે પેલું પેપર હતું અને અત્યારે આવીને મને પૂછે છે કે રાતનો શું પ્રોગ્રામ છે। કામ તું પૂછતો તો રાતે શું કરવું કા? રુદ્રને સૌથી પહેલા તો એમ જ કે મમ્મી કેક કા હે કેક કેક લેવી હે અને આ લોકોનો બર્થડે એટલે કેક કા હે રુદ્રને બર્થડે ને એટલે કેક એમ બર્થડે ઉપર કેક જ લેવાની હોય એમ। અને આપણે જ્યારે એવડા હતા ને ત્યારે એમાં કંઈ સમજતા નહીં। બર્થડેમાં આવી રીતના ઉજવાય કે કેક લેવાય ને મીણબત્તી તેમાં રખાય ને બુઝી વિશ મગાય અને ફૂંક મારીને બુઝાવાય ને એવી રીતના હોય એમ બર્થડે એટલે। અને ઘણા બધાને ગમે જન્મદિવસ મનાવો અને ઘણા બધાને ન ગમે। મને તો જો કે પહેલેથી જન્મદિવસ મનાવવો કે પાર્ટી કરવી કે એવું કંઈ ગમે જ નહીં પહેલેથી જ। હું ઉજવતી કઈ રીતના કે કોઈ પણ જરૂરિયાત જે હોય એને હું મારા બર્થડેના દિવસે દેતી એમ। ને એ તો હું કોઈ દી સોશિયલ મીડિયામાં તો હું હજી ન ઉતારું પણ એ રીતના જ મને મારો બર્થડે ઉજવવો મને ગમતો। હવે અત્યારે આ છોકરાને સવારના પરમાં મને એને ખબર પડી ને મારો બર્થડે છે એટલે પહેલાં તો કંઈક કેક લેવીને મમ્મી સાંજે કેક લેવીને એમ। એટલે હવે અત્યારે હવે કહીએ કે સાંજનો શું પ્રોગ્રામ છે પણ હજી કંઈ નક્કી નથી થયું। અને એવડા હતા ત્યારે આપણે કંઈ એટલું સમજતા નહીં। હવે અત્યારે નાનેથી જ બર્થડે બધા છોકરાઓનો મા બાપ ઉજવે એમ અને ગમે એમ બીજાનો એને જોયું હોય એટલે એ પોતે પણ કહે કે અમારે ઉજવવો। અને આપણે એ ટાઈમે એવું કંઈ હતું નહીં અને એટલે આપણે કંઈ ખબર પણ ન પડતી કેકમાં। પછી જ્યારે સમજ આવી ત્યારે એમ થઈ કે ઉજવીએ પણ મને તો કોઈ દી ઉજવવો મારો બર્થડે ગમ્યો જ નથી। એટલે પછી હું મારી બર્થડેમાં હું આ જ રીતના કરતી અને હજી સુધી પણ મેં ક્યારેય બર્થડે પાર્ટી મારા બર્થડેમાં નથી કરી। પણ આજે હવે ખબર નહીં કદાચ ઘરના એમ કે જાશું જમવા પછી તો હવે રાત પડે તો ખબર પડે હજી કંઈ નક્કી નથી કર્યું। અને હવે જો અમે જમવા જાઉં તો કે હું ક્યાં જઈએ એ આગળ વિડીયામાં ખબર પડી જઈએ કે નહીં બીજવો કે નહીં બર્થડે તો એ રીતના આગળ ખબર પડે એમ। તો વાગી ગયા છે અને હવે હું કરી લઈ ધૂપ દીવા। અને આજે તો મંદિરે જઈ ન શકી 71 માતાજીના અમારી કુળદેવી છે ત્યાં કારણ અહીંથી તો ઓર્ડર થોડુંક જ થાય અને હર બર્થડેમાં હું જાઉં પણ આજે સ્કૂટર નહોતું એટલે હું ન જઈ શકી। અને હવે ઘરે જ હું પૂજા કરી લઈ અત્યારે અને પગે લાગી લઈ આશીર્વાદ લઈ લઈ અને એના આશીર્વાદ બહુ જરૂરી છે। અને હું હર બર્થડેમાં રુદ્રનાય પણ અને મારાય બર્થડેમાં હું ત્યાં જાઉં જ ઓર્ડર। આજે પણ જવું હતું પણ સ્કૂટર નહોતું એટલે હું ન જઈ શકી અને પાછું કંઈ એવું સ્પેશિયલ વાહન પણ ન મળે અહીંથી એટલે પછી ન જઈ શકી। અત્યારે હવે ધૂપ દીવા કરી અને ભગવાનના આશીર્વાદ લઈ લઈ। ચલો મેં ધૂપ દીવા કરી લીધા અને આશીર્વાદ પણ ગણપતિ બાપાના અને મારી કુળદેવીના લઈ લીધા। રુદ્રભાઈ તૈયાર થઈ ગયો સીધ જવાનું છો ભાઈ સીધ હે સીધ હોટલમાં કેની પાર્ટી હે તારી બર્થડે કેનો હે હા તો કેની પાર્ટી હોય જો હું પણ રેડી થઈ ગઈ છે। મને સિમ્પલ વધારે ગમે એટલે હું સિમ્પલ જ રીતના પહેર્યું અને હોટલમાં જઈએ છીએ ફૂલ ફેમિલી જમવા। અમારા સાસુ મારા સસરા મારી દિરાણી અમારું દેર તો સાઉદીયા હે અને 2 છોકરા એના ઓલિયું 2 હોસ્ટેલમાં હે અને રુદ્ર એટલા જણા અમે લોકો જમવા જઈએ છીએ।
હા બધા પૂગી ગયા હોટલની આજુબાજુ. મેન રોડ હે. છોકરા આ છે હોટલ ફેમસ, પોરબંદરની ગુજરાતી ફેમસ હોટલ છે આ. બારો જો બેઠા અહીંયા એમ જ હોય, વેઇટિંગ જ હોય. કારણ કે આ હે પોરબંદરની ફેમસ રેસ્ટોરન્ટ. ગુજરાતી જમવાનું હોય છે અને પ્રખ્યાત છે અહીંનું જમવાનું છે. લાગે બોરિંગ, કા બોરિંગ લાગે. હજે ઓલા ખાવા વાળા ઊભા નથી થતા. અમારા છોકરાઓને બધાને લઈ ગયું અમે બધા વેઇટિંગ કરીએ, બારોબાર બેઠા. મામા વાત જોઈને બેઠા, કાર એવા બોલાવે. અમારા ઓલા બે સંજીઓ ની પણ જો આતા પાસે બેસી ગયા. કારક અમારો અંદર જવાનો વારો આવે. વહેલા નથી આજે, અમે થોડાક મોડા હે ને 8 વાગે અમે વહેલા આવી જાય. 7:30 8 આવી જાય ને તો તરત વારો આવી જાય. પણ અત્યારે વેઇટિંગ હોય કારણ કે આ અહીંયા બહુ ઘણા બધા માણસો આવે. એના પાર્સલ કેટલા હોય અને લાસ્ટ 10 વાગ્યા સુધી જોઈએ. પછી આવીએ તો આપણે પણ નથી મળતું જમવાનું કે નહીં પાર્સલ. આ ફેમસ પ્રખ્યાત હોટલ છે એ માટે. અંદર ગુફામ કરી ગયા બધા. છે દહીં વરો, રોટલા બધા શાક આવ્યા. હવે આવશે રોટલા રોટલી. અહીંયા એટલા ભૂખા થઈ છે સલાડમાં. હવે સલાડ ખાવા અહીંયા સલાડ છે. છાશ ઘાટી ઘાટી એવી. જો રોટલા રોટલી અને પાપડ આવી ગયો. રેગુ રેગુ 11:30 થઈ ગયા અને અમે લોકો જો ઘરે 9:30 આવ્યા અને જમ્યું. હોટલ નજીક થાય એટલે અમે એ હોટલ જોઈને હતી અને નકરાઈ પણ ત્યાંનું જ ભાવે એટલે. અને ચાઇનીઝ પંજાબી કોઈને ખાવું નહોતું એટલે અમે ગુજરાતીમાં જ ગયા હતા. ગુજરાતી છે ને, ગુજરાતી જ બરાબર આવી ગયું તે. સ્વાદમાં મસ્ત હોય છે ત્યાંનું. અને બીજું કે બધા સબસ્ક્રાઈબરે મને વિશ કર્યું એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધાનો કે મને બર્થડે વિશ કર્યું અને ઘણા બધા આશીર્વાદ કમેન્ટમાં આપ્યા. એના માટે થેન્ક યુ ઓલ સબસ્ક્રાઈબર. સાયકલ લઈને બે ભાઈઓ ગયા હતા અને આરોશી નથી ગઈ અને સંજય અને રુદ્રભાઈ ગયા હતા. સાયકલ લઈ આવ્યા ને ન્યૂ ટોય રુદ્રભાઈનું. જો એમાં કિચન નહીં આવ્યું. સાયકલમાં તાળું છે ને ચાવી છે ને ચાવી વાળો થઈ ગયો નહીં રુદ્ર. હે છે 3:30 અને છોકરાઓ છૂટા. આ જિલ્લા કક્ષાએ સ્કોલરશીપની પરીક્ષા હતી તો ઘણા બધાએ જો દીધી. આમાં મળે એને વર્ષની સ્કોલરશીપ ભણવા માટે, જ્યાં સુધી ભણે ત્યાં સુધી. તો ઘણા બધાએ જો દીધી અને ઘણા બધા જો વાલી દિલે ઊભા. નવોદયની જેમ જ હોય આમાંય પણ. કેવું પેપર કેવું ગયું? મસ્ત ગયું. તો ચાલો છૂટી ગયા બધા.